આજે આપણે બનાવીશું દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી એકદમ પોચી સુખડી। એના માટે મેં આ ગોળ લઈ લીધો છે, લોટ લીધો છે ઘઉંનો અને ઘી લીધું છે। ઝીણો રોટલીનો લોટ આવે એ જ લીધો છે। તમારે જો જાડો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો। જો તમારે થોડોક જાડો લોટ લેવો આમાં નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ હું અહીંયા એકલો ઘઉંના રોટલીનો લોટ જ લીધો છે। જે આપણે રોટલી કરવાનો હોય એવો ઝીણો લોટ જ લીધો છે, તો પણ એકદમ સરસ આપણી સુખડી બનશે। અને અહીંયા મેં ઘી લીધું છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે ગેસ ઉપર કડાઈ લઈ લીધી છે અને એમાં આપણે ગોળ નાખીશું, ઘી નાખીશું, આપણે 1 વાટકી ગોળ હોય તો 1.5 વાટકી આપણે ઘી લેવાનું છે। એ રીતનું આપણે માપ રાખવાનું છે। અને લોટ પણ આપણે 1.5 વાટકી લેવાનો છે। તો આપણે ધીમા તાપે ગોળને વગાડવાનો છે। ગેસની ફ્લેમ વધારવાની નથી, નહીતર ગોળ બળી જશે અને એકદમ સરસ પાયો નહીં આવે। તમે જોઈ શકો છો કે આપણું બધું ઘી ઓગળી ગયું છે અને હવે ધીમે ધીમે આપણો ગોળ પણ ઓગળવા લાગ્યો છે। અહીં મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ દેશી ગોળ જલ્દીથી ઘીમાં ઓગળી જાય છે। અમારા ઘરમાં તો સુખડી બધાની ફેવરેટ છે। આજે બનાવી હોય તો કાલે તો ખતમ થઈ જાય અને એકદમ પોચી રહે છે। અને આપણે સુખડીને અઠવાડિયા સુધી કશું જ નથી થતું, બહાર પણ તમારે એવી ને એવી રહે છે અને ફ્રીજમાં મૂકો તો વધારે દિવસ લગી એવી ને એવી રહે। ક્યાંય આપણે બહાર જવું હોય તો તમે લઈ જઈ શકો છો આ રીતે બનાવીને। તમે જોઈ શકો છો કેટલો સરસ ગોળ ઓગળવા લાગ્યો છે। આપણે ફક્ત ગોળને આમાં ઓગાળવાનું જ છે, પણ ગોળ ઉપર ના આવી જવો જોઈએ। આ રીતે આપણે સતત અંદર તાવીતો ફેરવતા રહીએ એટલે, નહીતર જો આપણે તાવીતો અંદર ના ફેરવીએ તો જે નીચે બેઠેલો ગોળ હોય એ વધારે પાકીને ઉપર આવી જાય અને ઉપરનો કાચો રહી જાય। એટલે આપણે આ રીતે સતત તાવીતો અંદર ફેરવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે, પણ બિલકુલ ઉપર નથી આવતો। આ રીતનો ઓગળી જવો જોઈએ ગોળ। હવે આપણે લોટ નાખીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ગોળ ઓગળી ગયો છે આ રીતે। હવે આપણે લોટ નાખીશું, આ રીતે નાખતા જશું અને એક હાથે આપણે મિક્સ કરતા રહીશું। બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડીક વાર માટે આપણે આ રીતે હલાવીશું, એટલે એકદમ સરસ આપણી સુખડી થઈ જશે। ગેસ ચાલુ રાખીશું તો બળી જશે, એ વાતનું ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો કે કેટલું પાતળું લાગતું હતું અને જાડું થઈ ગયું છે આ રીતે। હવે આપણે ફટાફટ એક થાળીમાં લઈ લઈશું આપણી સુખડીને। તો અહીંયા આપણે થાળી લઈ લીધી છે ને થાળીમાં જ આપણે સુખડી લઈ લઈશું। અને આપણે બિલકુલ આમાં ઘી કે કશું લગાડવાની જરૂર નથી, કેમ કે આપણી સુખડી સરસ ઘીવાળી છે, ઘીમાં લચપચ આપણે બનાવી છે। આ રીતે આપણે સરસ પાથરી લેવાની છે થાળીની અંદર। તો આપણે સરસ આ રીતે વાટકીથી સેટ કરી લીધી છે સુખડીને। હવે આપણે અડધી કલાક માટે ઠંડી થવા દઈશું અને પછી આપણે આમાં કાપા કરીશું। તો તૈયાર છે આપણી એકદમ પોચી સોફ્ટ દાંત વગરના ખાઈ શકે એવી સુખડી। તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચી બની છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।